વિશુ સોલંકી, અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના પુત્ર કિશનભાઈ પટેલ પોતાના પરિવાર સાથે બીઆરસી ભવન બોરસદ બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી। તારીખ 11મી માર્ચને મંગળવારના રોજ બીઆરસી ભવન વઘવાલા બોરસદ બ્લોક રિસોર્સ રૂમ સેન્ટર ખાતે બીઆરસી કોઓર્ડિનેટર નિકુંજભાઈ સોલંકી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીશ્રીઓની ઉપસ્થિતિમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમમાં સૌપ્રથમ દિવ્યાંગ બાળકો વાલીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। ત્યારબાદ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આવેલ મહેમાનશ્રીઓ શ્રી કિશનભાઈ મિતેશભાઈ પટેલ, શ્રીમતી મીરાલીબેન કિશનભાઈ પટેલ તથા તેમની પુત્રી કાશ્મીબેન કિશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ રાઠોડ સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું। તેમણે બોરસદ તાલુકાના દિવ્યાંગ બાળકોના કાર્યરત રિસોર્સ રૂમ સેન્ટર વિશે, દિવ્યાંગ બાળકોને સરકારશ્રી દ્વારા મળતા લાભ સહાય વિશે માહિતી આપી હતી। ત્યારબાદ બોરસદ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર નિકુંજભાઈ સોલંકી સાહેબશ્રી દ્વારા આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના સુપુત્ર શ્રી કિશનભાઈ પટેલ અને શ્રીમતી મીરાલીબેન કિશનભાઈ પટેલ તેમની પુત્રી કાશ્મીબેન પટેલ મહેમાનશ્રીનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને તમામ બાળકો અને વાલીશ્રીઓને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ આવેલ મહેમાનશ્રીની પુત્રી કાશ્મીબેન પટેલનો જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી કિશનભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા આવેલ દિવ્યાંગ બાળકોને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી ખજૂર, ગાળી, વિવિધ રંગો અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત બોરસદ તાલુકાના Happy birthday to you.